જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? બને રહેજો મારા ન્યૂ બ્લોગની અંદર. આજનો મારો પહેલો બ્લોગ છે સવારનો. હાલ ઉઠ્યા છે આપણે મેડમને કહીએ કે ચા મૂકી દે. હજુ લગી મને ચા નહીં પીવડાવી. ઉઠી ગઈ હવામાં. તમારે જેમ થોડું છે ખાટલામાં પડી રહેવાનું 12 વાગ્યા લગી કામ કરવાનું. મારે ઉઠીને વિડીયો નહીં બનાવવાના, બધું બનાવવાનું. તમારે તો મોડો જ ચડેલો હોય. મોડા ના ચડે ને તમે હું કોઈ નહીં. ભાઈ એ તો હવામાં ઝઘડો થઈ ગયો હે. ચા નહીં પીવડાવી. ઉઠીને બેસી જાઉં છું. નાહવા જવાની ઉતાવળ કરે છે પણ પહેલાં મેં કોઈ ચા મૂક, ચા પી લો પછી જાઉં. પણ ના હો ફ્રેન્ડ, એમની ચોથી વાની ચા છે. એક વાની નો ચોથી વાની. હજુ તો 12 વાગ્યા લગીની 10 વાની ચા થશે એમને. વધારે પણ ઓછી નહીં. 10 વાગે પીતો હું દવાખાનામાં પડ્યો વાત કરે. થોડી થોડી નહીં પીતા. અડધો અડધો કપ. અડધો કપ તો પીવો પડે. આ ઘરે હું ચા છે ને તમે મને કોમે નહીં કરવા દો ચા તો ફટાફટ તૈયાર થાય પછી વિડીયો બનાવવાના છે. હવે જો અહીંયા આગળ ઊભી ઊભી મારી ઉપર ધ્યાન રાખે પણ ચા મૂકવાની જતી. હું આને શું કહેવું? જાન ફટાફટ ચા મૂકી લે હે. બસ ફોન મચેડો છું કે મારી ઉપર નજર રાખશું. તો મારો ફોનમાં છે ને કશું કરતો નહીં. ફાઇનલી ચા મૂકવા માટે તો ગઈ. બને રહેજો મારા બ્લોગમાં. ફાઇનલી ચા આવી ગઈ. હા, તો હવે ચા પીએ ને પછી નાવા જઈએ. શું કેવું તારું? આને પણ ચા પીવાનું ચાલુ કરી દીધું. તમે જો એકલી એકલી નાસ્તો કરસ પણ મને પૂછતી નહીં. પૂછી દેતા ધણીનો નાસ્તો કરવો હશે કે નહીં કરવો. ખાલી ચા બનાવીને આપી દીધી. એકવાનો નાસ્તો કરી લીધો તમે? શું નાસ્તો કર્યો? મેં કશું નાસ્તો નહીં કર્યો. કેવડો ખાધો? કેવડાથી તો પેટ ભરાય. તો હું કેવડો જ છું તા ભજીયા નહીં ખાતી. ભજીયા તમારે તું બનાવ. કેમ આવું? બનાવ્યા ભજીયા બનાવ્યા જે કામ મન થાય બનાવ્યા. ઓહ, શું બનાવી આપસ? મેથી પાક ખાવા દે. મેથી પાક તારા ખાવા છે? મેથી પાક ખાવા હોય તો ખવડાવી દો. તમે મસ્ત મેથી પાક. ચા ઠંડી થાય છે. વાંધો નહીં, ચા પીવશું જ તેવું. પી લો. આ ડીશમાં છે ને પૂરું કરી દે ફટાફટ. માની ખાવ મને નહીં ભાવતો બધું. આ તો તું ખાવાનું કામ મારું નહીં તારું. બેહો બેહો ખાઈ ખાઈ નહીં. હવામાં તો ડીશ ભરીને ખાઈ લીધું. અરે વાત કેમ ખાધો ડીશ પડી નહીં. કોમ કરવાનું કોમ. ફટાફટ કોમ પતાવું, જમવાનું બનાવું અને પછી વિડીયો બનાવવાના છે. તમારે તો કશું કરવાનું નહીં. મસ્ત ફર્સ્ટ ક્લાસ આમ ખાટલામાં આડા પડી રહેવાનું. અને એવું થાય છે કે લાવો હું થોડું મદદ કરાવું. તો કચરો વાળાવ. કચરો કરવાનું નહીં ખેતી. ત્યાર પછી બીજું શું કામ કરવાની તું? નાવા ધોવા જાઓ. આ તો જઉં છું. હજુ મારે કોમ્પ્યુટર પકડ્યું છે. કોમ્પ્યુટર લઈને જવાનું છે મેં અમદાવાદ. તોડી નાખજે એટલે નવું લાવવાની બહાર નાખેલો કરંટ લાગશે. આમાં દેશી જુગાડ જો ટાઈપોડ ઉપર લાઈટ લગાવી. એનો કચરો ફટાફટ વાળો. આ નહીં કરતી કે મારા ચાર જ પૂરી કે વાત કરો. એક કોમ પતો પછી બીજું કોમ થાય ને. કચરો વાળી પોતું મારી કપડાં ધોઈશ, વાહણ ભરીશ, ફરી ખાવાનું બનાવીશ. એટલે કહું છું જલ્દી ફટાફટ જાઓ નાવા. મારું કામ પતી જાય ફટાફટ. ફટાફટ કપડાં કાઢતો મારા. મારે નાવા જવું જ પછી હવે. શર્ટ કાઢું, ટી શર્ટ. સારું લાગે એવું કાઢ. મસ્ત પેલું કાર્ગોનું પેન્ટ છે ને કાઢ. હવે ફાઇનલી આપણે નાવા જઈએ છીએ અને મેડમ કપડાં કાઢે છે અને આ પેન્ટ ટી શર્ટ ની પહેરવી શર્ટ આપ
હવે ફટાફટ કર. કોઈ લાઇનિંગ વાળો શર્ટ જો પેલો ઉપર છે ને એ કાઢ. હા? એ નહીં એવા એ બસી. લાઈનિંગ ના કહેવાય. હા એ ટપકા વાળો કાઢ. આ તે એને એવું કહેવાય લાઈનિંગ ના કહેવાય. સારું મને બધી ખબર પડે છે. લો હું તૈયાર થઉં પછી કહેજે આ શર્ટના પેન્ટ બે મેચિંગ થાય બરાબર. આ બાજુ મોઢું બતાવી જો. ઊંધી રાખવાના એક જરૂરી વસ્તુ તો બાકી. વેરા કાઢે સાતો કાઢવામાં તે કપડો પેલો રૂમાલ પેલો ઉપર દેજો. એ રૂમાલ આપ હું કઈ આગળ જો આ જો. બીજું કશું રહ્યું? બીજું રહ્યું જ ન રાખવાને હે એટલે એનાથી શું થાય. તો મિત્રો બને રહેજો બ્લોગની અંદર. હા હું ફટાફટ નહીં આવું પછી તૈયાર થાઉં પછી બતાવું કે હું કેવો લાગુ છું. શું કેવું તારું? હારા જ લાગો છો. ફાઇનલી હું તૈયાર થઈ ગયો છું. તમે જોઈ રહ્યા છો તો અમારા બેમાંથી સારું કોણ લાગે? કોણ લાગે આપણે બેમાંથી સારું? સ્માર્ટ કોણ લાગે? જો પોતાની તારીફ કરો ને તો પોતે હારા જ લાગે. કોઈ બીજું તારીફ કરે ને તો ખરા કેવો કે હા તમે સ્માર્ટ. પણ હું તને પૂછું છું આપણે બેમાંથી સ્માર્ટ કોણ લાગે? સારું કોણ દેખાય? તો કમેન્ટ કરજો અમારા બેમાંથી સારું કોણ દેખાય? વ્હાઈટ શર્ટ અને નીચે ગ્રીન પેન્ટ છે અને પિંક કી હા તમે તો જૂના કપડાં પહેર્યા છે. તો મેં તો નવા પહેરી બરાબર તો હારા જ લાગો ને નવાઈ સી એમાં વાત. પણ મેં જૂના જ પહેર્યા છે ને. તમે તો બહાર જાઓ છો એટલે તૈયાર બૈયાર થઈને હું તો ઘરમાં રહું પણ કપડાં તો જૂના છે ને. તો ઘરમાં કામ કરું છું તો પછી ઘરના ઘર એવું જ હોય ને તાર. તો ફાઇનલી અમારા કોમ્પ્યુટર છૂટું પડવાનો ટાઈમ આવી ગયો છે કેમ કે સીપીયુ છે ને બગડ્યું છે સ્ટાર્ટ નહીં થતું તો એને લઈને જવાનું છે અમદાવાદ. તો બને રહેજો બ્લોગમાં આગળ તમને કન્ટિન્યુ બતાવતા રહીશું. શું કહેવું તમારે? હું રોટલી કરું ખાઈને જાઉં. જાઓ ફટાફટ બનાવો જોડે ને જોડે જ રહેવાનું પાછળ હેડો શેકાવા લાગો તો પછી. ના જાય જાહેર લો જેમને કહેતા હતા ને ભૂખ લાગી તો આ દાળ ભાત શાક રોટલી ખાઈ લો હવે. ખાઈ લો એવું ના કહેવાય જમી લો. આ તો જમી લો ખાઓ કે જમો હરખું જ કહેવાય. બરાબર તમારે ના ખાવું ના ખાવું તમે જમી લો. પાણી લઈને આવો. ફાઇનલ મિત્રો કોમ્પ્યુટર રિપેર કરીને અમે ઘરે જઈએ છીએ. જતાં વરસાદ પડતો તો આપણે વિડીયો ઉતારે નહીં પણ કોમ્પ્યુટર રિપેર થઈ ગયું. કોમ્પ્યુટરમાં બધા ખર્ચો નહોતો એક રેમ ઉડી ગઈ તો રેમ ના ખાઈ. શું કહું છું તમે? હા વાત સાચી સર ધ્યાન રાખવું તમારે ચોમાસામાં. ફૂલ સેફટીમાં અમે સીપીયુ લઈ જઈએ તો ઉપર પ્લાસ્ટિક. ઘરે જવા બાજુનો રસ્તો આ પ્રમાણે છે. જો અમદાવાદ કેવા ઘરે જઈએ છીએ